જો પછી તમારો 23rd ક્વેશ્ચન છે. એમાં કીધું છે કે એઝ પર ધ પ્રોડિક્શન ઓફ વેધર બ્યુરો પ્રોબેબિલિટીઝ કે 3 દિવસે વરસાદ થશે, જેમ કે ગુરુવારે વરસાદ આવશે, શુક્રવારે અને શનિવારે વરસાદ આવશે. એના ચાન્સીસ 80%, 70% અને 60% છે. તો ક્વેશ્ચન પૂછે છે કે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી દેટ ઇટ રેઇન્સ ઓન એટલીસ્ટ વન ઓફ ધ 3 days. એટલે કોઈ પણ એક દિવસે તો વરસાદ આવવો જ જોઈએ, તો પછી મિનિમમ એક દિવસે આવવો જોઈએ, એટલે એક કરતાં વધારે પણ ચાલે. એટલે કાં તો થર્સડેને આવવો જોઈએ, કાં તો ફ્રાઈડે, કાં તો સેટરડે. તો આ આપણે પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી યુનિયન સી ગોતવાનું છે એવું કીધું છે. અને હવે એમાં આપણે એઝ્યુમ કરવાનું કે એવું તો નથી કે ગુરુવારે વરસાદ આવે તો શુક્રવારે આવે જ ખરો. સો એટલા માટે આપણે કહી શકીએ કે ઓલ ધ 3 ઇવેન્ટ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો આપણે જે એ ઇન્ટરસેક્શન બી હશે, જેમ કે પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન બી હશે, તો પ્રોબેબિલિટી ઓફ એ મલ્ટીપ્લાઇડ બાય પ્રોબેબિલિટી ઓફ બી હશે. પછી પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટરસેક્શન સી હશે, તો એ પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી હશે. અને એ ઇન્ટરસેક્શન સી હશે તો એ ઇન્ટુ સી હશે. અને આ ત્રણેયનું ઇન્ટરસેક્શન એવું થાય કે ત્રણ દિવસે વરસાદ આવે. સો આ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી અને ઇન્ટુ પી ઓફ સી. તો આ આવી રીતે એનું કરવાનું આવે. તો હવે આજે આ મોટી ઓલી ફોર્મ્યુલા છે, ઓલા બારાતવાળી ફોર્મ્યુલા, જે લાંબી 2 લાઇનમાં તો ફોર્મ્યુલા લખવાની થાય. પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી માઇનસ પ્રોબેબિલિટી ઓફ બી ઇન્ટરસેક્શન સી માઇનસ પ્રોબેબિલિટી ઓફ એ ઇન્ટરસેક્શન સી પ્લસ આ એ ઇન્ટરસેક્શન બી ઇન્ટરસેક્શન સી. પછી હવે હજી એક સ્ટેપ લખવું જોઈએ, આપણને 3 માર્ક્સમાં પૂછે તો. એટલે આ પી ઓફ બી પ્લસ પી ઓફ સી, પછી માઇનસ આ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ બી, પછી માઇનસ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ સી અને માઇનસ પી ઓફ એ ઇન્ટુ પી ઓફ સી અને સૌથી લાસ્ટમાં પ્લસ. તો તમે આમાં આ વેલ્યુઝ મૂકીને જોજો, જેમ કે પી ઓફ એ આપેલું છે આ 0.8 પ્લસ 0.7 પ્લસ 0.6, પછી માઇનસ 0.8 ઇન્ટુ 0.7, પછી માઇનસ 0.7 ઇન્ટુ 0.6, માઇનસ 0.8 ઇન્ટુ 0.6 અને પ્લસ 0.8 ઇન્ટુ 0.7 અને ઇન્ટુ 0.6 કરીને. તો આ તમે કરશો ને તો તમારો લાસ્ટ આન્સર જે છે એ 0.976 આવશે. એટલે કરીને જોજો. અને તમને એવું કહે કે ઇટ ડઝ નોટ રેઇન ઓન એની ઓફ ધ ડે, તો પછી તમને એ યુનિયન બી યુનિયન સીનું હોલ ડેશ કરવાનું આવે. એટલે એ કેસમાં આપણે આ એ યુનિયન બી યુનિયન સી ગોતી અને પછી 1માંથી માઇનસ છે એવું આપણે કરવું પડે. પછી એ સેક્શન ડીમાં એ જ પેજ ઉપર સેક્શન ડી જે છે એમાં સેકન્ડ ક્વેશ્ચન જુઓ. એ ઓલો નંબર સિલેક્શનવાળો છે. એમાં 1 થી 100 નંબર છે, જેમ આપણે ન કહેતા હતા કે એ લોકોએ જે પૂછ્યું છે. જેમ કે આ તમારા સેક્શન ડીનો ક્વેશ્ચન નંબર 2 છે. તો એમાં કીધું છે કે 1 નંબર ઇઝ રેન્ડમલી સિલેક્ટેડ ફ્રોમ નેચરલ નંબર્સ 1 to 100 છે. યુનિવર્સલ સેટમાં 1, 2, 3 અપ ટુ 100 નંબર્સ છે. અને એમાંથી આપણે કોઈ પણ એક નંબર સિલેક્ટ કરીએ તો ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી કે નંબર સિલેક્ટેડ ઇઝ આઈધર અ સિંગલ ડિજિટ. જો એ લોકોના વર્ડિંગ્સ ઉપરથી ડિસાઇડ થાય કે એ યુનિયન બી છે કે ઇન્ટરસેક્શન છે કે શું પૂછ્યું છે ને, ડિફરન્સ ઇવેન્ટ પણ હોઈ શકે. સો આઈધર અ સિંગલ ડિજિટ નંબર ઓર અ પરફેક્ટ સ્ક્વેર. આવો ક્વેશ્ચન છે. તો જેમ કે આપણે આન્સરમાં કરીએ તો આ ઓર અહીંયા આપ્યું છે, એટલે આપણે કહી શકાય કે લેટ એ યુનિયન બી ધ ઇવેન્ટ that the selected number is a single digit number or a perfect square. તો વળી પાછું આપણે કરવું પડશે કે લેટ એ બી ધ ઇવેન્ટ of getting a single digit number. તો આપણે ફેવરેબલ આઉટકમ્સમાં એમમાં સિંગલ ડિજિટ નંબરમાં તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને અપ ટુ 9 છે એવું આપણે કહી શકીએ. તો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન. આ 9માંથી કોઈ પણ એક નંબર હોવો જોઈએ અને ટોટલ 100માંથી એક સિલેક્ટ કરશું તો એ 9 આઉટ ઓફ 100 હશે. પછી એના પછી કહી શકીએ કે લેટ બી ધ ઇવેન્ટ that selected number
ઇઝ અ પરફેક્ટ સ્ક્વેર. તો પરફેક્ટ સ્ક્વેર માટે આપણે ફેવરેબલ આઉટકમ્સ લખવા પડશે. જેમ કે પરફેક્ટ સ્ક્વેર હશે તો પહેલાં 1 થી 100ની વચ્ચે 1, પછી 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49, 8 8s are 64, 9 9s are 81 અને 10 10s are 100. તો આ 1 2 3 4 5 6 7 8 9 અને 10 નંબર એવા હશે કે જે પરફેક્ટ સ્ક્વેર હશે. સો P of B is equal to M upon N. તો 10C1 આઉટ ઓફ 100 C1 એટલે 10 આઉટ ઓફ 100 આવશે. અને આપણે એવું પણ હોઈ શકે ને, જો આ બેના આઉટકમ્સ લખીએ તો અમુક કોમન છે. જેમ કે અહીંયા 4 અહીંયા છે, અહીંયા પણ છે, પછી 9 છે તો 9 અહીંયા પણ છે. તો એ જે કોમન આવતા હોય, અને આ 1 પણ કહી શકાય, તો એ 3 માઇનસ કરવા પડે. તો લેટ A intersection be the event that the number is both. So P of A intersection B એટલે ફેવરેબલ આઉટકમ્સ આપણે લખીએ તો 1 4 અને 9 છે. સો P of A intersection B is equal to M upon N એટલે 3C1 આઉટ ઓફ 100 C1 કહી શકાય, એટલે 3 આઉટ ઓફ 100 કહી શકાય. તો પછી આપણે લાસ્ટમાં કહી શકાય therefore probability of A union B is equal to P of A plus P of B minus P of A intersection B. જો આ નંબરવાળા सम्स બધા જોજો ને, બધામાં સિમિલારિટી છે, બધા સેમ ટાઈપની મેથડ્સથી જ કરવાના આવે છે. એટલે આવા 2 માર્ક્સમાં કે એમાં 3 માર્ક્સમાં કે એમાં પૂછે. સો આ 19માંથી 3 જાય એટલે 16 આઉટ ઓફ 100. પછી એને આપણે 0.16 પણ લખી શકાય. તો આ તમારા સેક્શન ડીનો જે છે એ સેકન્ડ ક્વેશ્ચન છે. અને પછી પેજ નંબર 62 ઉપર તમારો ક્વેશ્ચન 4 છે. એમાં ન્યુમેરિકલવાળો ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા બેઝડ સમ છે. એમાં પણ આમ વધારે કંઈ કોમ્પ્લિકેશન છે નહીં. એમાં એ લોકોએ ક્વેશ્ચન 4માં કીધું છે, એક જ મિનિટ તમારા, જો એમાં ઇવેન્ટ્સ A B C જે છે એ ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે. હવે અહીંયા આપ્યું છે કે A B C આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ. તો ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ હોય અને એ કેસમાં કીધું છે કે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ B ઇઝ ઇક્વલ ટુ P ઓફ C, ને બધું ઇક્વલ ટુ આ નાનકડો P છે. તો પ્રોબેબિલિટી ઓફ A યુનિયન B યુનિયન C ગોતવાનું છે. તો આની પહેલાંના જેમ સમમાં કર્યું હતું ને, તો આપણે આન્સરમાં લખવું પડે કે સિન્સ A B C આર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ, તો આપણે હવે ઓલી કથા લખવી હોય તો પાછું લખી શકાય કે પ્રોબેબિલિટી ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B. Probability of B intersection C is equal to probability of B into P of C. Probability of A intersection C is equal to P of A into P of C. અને probability of A intersection B intersection C એટલે P of A multiplied by P of B અને multiplied by P of C કહી શકાય. તો હવે આપણે આ probability of A union B union C ફાઇન્ડ આઉટ કરવાનું ટ્રાય કરીએ. તો આ આખી ફોર્મ્યુલા લખવી પડે, P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of B intersection C minus probability of A intersection C plus probability of A intersection B intersection C. હવે અહીંયા P of A B ને C ની જગ્યાએ આપણે આખું જે પણ છે એમને જ લખી શકાય. જેમ કે અહીંયા P plus P plus P minus P multiplied by P. પછી આપણો ટાઈમ પાસ કરવા માટે આ સમ આપ્યો છે. હવે આ 3 વખત P પ્લસ કરીએ એટલે 3P થઈ જાય, માઇનસ P સ્ક્વેર માઇનસ P સ્ક્વેર માઇનસ P સ્ક્વેર અને પ્લસ P ક્યુબ એટલે 3P માઇનસ 3P સ્ક્વેર પ્લસ P ક્યુબ. ડાયજેસ્ટમાં ને એમાં એ લોકોને એમ થયું કે આમાં કંઈક નવું કરીએ એટલે એ લોકોએ આ બધામાંથી P કોમન કાઢ્યો. આ પણ આન્સર તરીકે લખી શકાય. તો અહીંયા 3P પ્લસ P સ્ક્વેર આવું આવી શકે. તો જો અહીંયા સુધીના सम्सમાં બધામાં આપણે જે સીધા સાદા કર્યા છે એવા છે. હવે હું ઓર્ડર વાઇઝ જ જેમ ઇલિસ્ટ્રેશન્સ આવતા જાય છે એમ હું કરતી જાઉં છું. પછી જે ઇલિસ્ટ્રેશન્સમાં તમને ડાઉટ થાય ને એ મને બોલો, એટલે આમાં યુટ્યુબમાં જોઈ અને તમે સોલ્વ કરીને પણ જુઓ કે ક્લિયર છે કે નહીં.